હિંમતનગર વિજાપુર વચ્ચે આવેલો પુલ જર્જરિત 59 વર્ષ પહેલા બનેલો પુલ ઝંકે છે નવીનીકરણ હાલમાં વાહન પસાર થતા સમગ્ર પુલ થાય છે વાઇબ્રેટ। સ્થાનિક અવરજવર કરનાર વાહન ચાલકો પણ રહે છે ભયભીત। ભારે વાહનો પસાર થાય છે ત્યારે પુલ વાઇબ્રેશન મારતા વાહન ચાલકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે અને બ્રિજ પર મસમોટા ગાબડા અને સળિયા દેખાયા। બ્રિજ નીચે લટકી રહ્યા છે પોપડા। બ્રિજ ઉપર મોતનું જોખમ તો બ્રિજ નીચે ઊભું રહેવું જોખમી, ગમે ત્યારે બ્રિજ ઉપરથી પડી શકે છે અને મસમોટા પોપડા। 59 વર્ષ બાદ પણ નથી થયું સમારકામ। 2019માં આ જ પુલ પર સર્જાઈ હતી દુર્ઘટના। વડોદરામાં બનેલી દુર્ઘટનાના પગલે સાબરકાંઠા વાહન ચાલકો ભયભીત। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। વિજાપુર હિંમતનગર હાઈવે ડેરોલ ગામ છે તે પુલ છે બરાબર। તેઓ એ પુલ અમે રોજ આવવાનું જવાનું ચાલુ છે બરાબર। તે પુલ વાઇબ્રેટ થાય છે બરાબર, એટલે ગમે તે ઘટના બની શકે। તે એ સરકાર રાહ જોઈ રહ્યું છે। પહેલાં વડોદરા ઘટના બની, કાલે આ પુલની ઘટના બની શકે છે બરાબર। આ પુલ જેમ બને એમ તેમ થોડું જલ્દી બનાવે તો સારું હોય। ઘણા સમયથી ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અને પુલ બહુ જર્જરિત થઈ ગયો છે। મહેસાણા સાબરકાંઠાવાળા કોઈ તંત્ર સાંભળતું નથી। વાઇબ્રેશન અહીંયા ઊભા હોય ને તો આપણે ઊભી રહી શકાતું નથી। બાઇક લઈને આપણે ઊભા રહીએ ને નદીમાં કંઈ પધરામણી કરવા માટે તો આપણે ઊભી જ્યાં આપણે નીચે પડી ગયા ને એવું લાગે છે કે આપણે પુલ જોડે નીચે પડી ગયો એવું લાગે છે। કેટલા વર્ષ જૂનો છે? 55-60 વર્ષ જૂનો છે। શું માંગ શું છે? રજૂઆત માંગ નવો પુલ બનવાનો માંગ છે મારે। કેટલી હાલાકી કેટલી થાય છે? અવરજવરમાં કેવી ભારે અવરજવર ભારે ઘણી ભારે થાય છે। ઘણી વખતે વચ્ચે એક એક્સિડન્ટ થાય તો 4-5 કલાક સુધી અહીંયા ઊભું રહેવું પડે છે। હિંમતનગર વિજાપુર જે પુલ આવેલો છે એના નીચેના પિલ્લરો બી ખુલ્લા થઈ ગયા છે અને પુલ પણ સાંકડો છે ને પુલની કેપેસિટી પણ પૂરી થઈ ગયેલી છે અને એક્સિડન્ટ બી બહુ બને છે અને કોઈ એમાં પુલના ભૂઈ પડે એવી શક્યતા છે। તે જેવી આજે વડોદરા જે દુર્ઘટના બની એવી બનવી ના જોઈએ એવું સરકારને અમારું વિનંતી છે। આ જર્જરી હાલતમાં પુલ છે, પુલ ઉપર થઈ નીકળીએ છીએ બીક લાગે છે, એમને ડર લાગે છે। ગાબડા પણ પડ્યા છે, પુલનું તૂટી ગયું છે અને અકસ્માત સર્જાવાની બહુ પણ ડર લાગે છે એમને।